મહાદેવ વંશભાઈ કેમ આવા તૈયાર થયા હો? શું બનવાનું હું? દોસ્તી બોલ, સંભળાતું નથી. બિઝનેસમેન. હા, સ્કૂલે છે. હવે જો વંશભાઈને નવડાવી દીધા છે. આજ તો નાસ્તો તૈયાર કરી દીધો, પડીકા નહીં. અને કેમ કે હા, આવું બધું આજનું હતું ને, કપડા ઉપર કાઢવા જવાનું હતું. અને પેલા મહાદેવ જઈએ પછી હું તને બ્લેઝર પહેરાવી દઈશ એમ કહું. જાઓ. હા, મહાદેવ. જો વંશભાઈ જાય છે. મહાદેવ. હા, મહાદેવજી કે સાચો બિઝનેસમેન બનાવજો. વંશભાઈનું આવું છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા છે 7:30. 7:30 માથે થઈ ગઈ 5 મિનિટ. અને વંશભાઈને આજ તો બિઝનેસમેનને કંઈક છે ફંક્શન છે, સરનો બર્થડે છે એટલે તો એમાં મોડું કરી નાખ્યું મારે. બબુબેનને આજ બીજું પેપર છે, એ સૂતી છે હજુ, કેમ કે રાતે ઉઠી હતી વાંચવા 12 વાગે, વળી સૂઈ ગઈ, વાંચ્યું 3 વાગ્યા સુધી, પછી 4 વાગ્યા સુધી વાંચતી હતી. તે પછી મેં કીધું ઘડી ખુઈ જાય. આવે 4 વાગ્યા સુધી નહીં, 6:30 સુધી વાંચ્યું, 6:30 સુધી વાંચ્યું એને. પછી મેં ઘરે ખુઈ જાય. 12 વાગે ઉઠી, પછી ઉઠી કેટલા વાગે? રે શું કહો? રાતે 12 વાગે ઉઠી, પછી ઉઠી કેટલા વાગે? હા, 3:15 ઠેઠ. પછી વળી કલાક હોઈ ગઈ. હા, પછી વળી 4:30 ઉઠી. 4:30 ઉઠીને તે ઠેઠ 6:30 સુધી વાંચતી હતી. રાતે મોડે સુધી વાંચ્યું હતું એમ તો કાંઈ. એટલે પછી નીંદર ઘડીક કરી લે ને તો પછી પેપરમાં મજા આવે એમ, છોકરાઓને પછી ઊંઘ આવે. અને જો કે ટેન્શન નહોતું કે મને કે નીંદર નથી આવતી, આવતી ને તેમ કરતી આવી જાય, કીધું હોઈ જા કરી. અને બાબાભાઈ જવાના છે ફંક્શનમાં, એટલે જો વંશભાઈ બિઝનેસમેન થઈ ગયા છે. જઈ હા, મસ્ત. ટાઈ ન મળી હોય તું મેં બધા એટલે. હા, જય મહાદેવ બધા. ભાઈ જય મહાદેવ. તો બસ ગુડ મોર્નિંગ, રાતે. તો વાગી ગયા છે 8:45 અને હું થઈ ગઈ છું એકદમ તૈયાર બોર્ડ એક્ઝામ માટે. બોર્ડ એક્ઝામમાં અમારે CBSE વાળાને યુનિફોર્મ પહેરવો પડે, ઇટ્સ કમ્પલસરી. અગર તમે એક્સટર્નલ કરતા હોય અને તમે એક્ઝામ દો છો તો તમે ન પહેરો તો ચાલે. બટ અગર તમે સ્કૂલમાં જ બધું ઇન્સ્ટિટ્યૂટનું જ છે, મતલબ સ્કૂલમાં કરીને તમે કરો છો, તમારે સ્કૂલનો યુનિફોર્મ પહેરવો પડે. તમે પહેરો છો. તમે કાનાજીના દર્શન કરાવી દો. જય શ્રી કૃષ્ણ, રાધે. જય ખોડિયારમાં. મમ્મી દીવા કરીને અગરબત્તી કરે, દીવા તો અત્યારે તો આવું છે. પપ્પાએ નહીં લીધું. કાં પપ્પાએ નહીં લીધું, પૂજા કરશે મહાદેવજી. હું હમણાં 9:15 આવશે આંટી પરીના મમ્મી, એટલે પછી અમે જઈશું બોર્ડ એક્ઝામ દેવા. ચાલો વાગી ગયા છે 1:45. હજુ બેન સ્કૂલેથી આવ્યા નથી, કેમ કે 1:30 વાગ્યાથી છૂટે અને છે કે એની સ્કૂલ બહુ છેટી છે, ત્યાં લેવા જવી પડે. પછી બીજી છોકરી છે એને લઈને પછી મૂકવા જાય ને પપ્પા, પછી આવે લડુને જમાડી દે. પણ મોડું થઈ ગયું બેનને. જો રોટલી છે પડવારી, લડુના મરચું અને કેળાનું રાયતું. બસ જો લડુને જમાડી દઈ, પછી બધા આવે પછી જમી. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 8. ડાયરેક્ટ બપોરથી રાતના 8 વાગે મળી, કેમ કે હું આવી હતી 2 વાગે. 2 વાગી ગયા તો હું આવીને પેપર દઈને એક્ઝામ દઈને ત્યારે 2 વાગી ગયા. તો આવીને તરત જમી લીધું અને પછી એકદમ નિરાતે સૂઈ ગઈ હતી, એટલે મોબાઈલ જોતી હતી. તો અત્યારે ટાઈમ મળ્યો, ટ્યુશનમાંથી આવીને ઘડીક બેઠી તો મેં લાવો હવે થોડોક વિડીયો લઈ લઉં, બ્લોગ લઈ લઉં. તો જમવાનું બને છે અત્યારે. શું બનાવીશ? મેં બનાવી કીધું છાશ દઈને બટા એનું ચોરીને રાખ્યું છે ભાખરી, અને આ અમારી હાટું રોટલી બપોરની વહી દીધી ને તો બનાવી છે ચંદન ચકોરી. કેવી ચકોરી? ચંદન ચકોરી. બાકી જો શું કહેવાય ચંદન ચકોરી આવશું. અને જો આ મરચા ભર્યા રાયતા, એમાં છોકરાને જોઈ
મને રોટલા હારે રાયતા મરચા જોઈએ હવે ને મને મરચાથી હમણાંથી કેમ આટલું એટ્રેક્શન અફેક્શન થઈ ગયું ખબર નથી પડતી. જો આ કાજરી આટલી બધી મૂકી હે મારી માટે, એટલે મારી માટે એટલે આટલી બધી તો ન કહી શકું પણ મને બહુ ભાવે એટલી. ए पुत्र तेरे को रोटली बनाई भावेगी हैं वटारे रोटली खाई छाछ वाली हैं चुकेगा नहीं और क्या चालू कर खादा बोल पानी पी ली तुम મેં એમને બી પીયા. हां दादा क्या गया तो आरी दीदी ने બધા હે ને આરી દીદી ને દાદા બધા કોલ આરી દીદી हां मानो ઈ હવે ખવડાવે છે कितने હા हां हां रिपोर्ट ઈ ઘરમાં હોઈ જાય જો જેવી ભૂખ લાગે ને સીધું હે ને આરવી દીદી ઘર સેજ ખુલ્લું હોય ને સીધો કરી જાય અને આમ હોઈ જાય આમ ઈ તો સોનલ માસીને કાલ બોલાવા ગઈ હતી ને. આમ હોય ને બે પગ આમ હા પછી એને આમ હોઈ જાય આ જો કીટુનભાઈ આ યુ તો પણ કાલે કાલ કે પરમ દી સોનલ માસીને હોતો તો મને કોઈ કીધું બોલે ને મમ્મી ने बधे બધે तो તો હોય હોય. અડધી સોસાયટી તને કે મમ્મી જ રાખી છે. ए बाजा बाज करो मां વાહ अय शांति रख बाबू तू ए बस छाछ दे में તો અત્યારે તો આવું છે બાજી હાલે બહુ થાકી ગઈ બહુ જ એટલે બહુ જ મમ્મી હૌથી નીંદર બહુ આવે બપોરે કેમ કે હે ને જ્યાં અમે હું નવરા થયા ને તો અઢી વાગી ગયા હતા અમે નવરા થયા ને એમાં અને હુઈ जगह जगह ने दूध लिया जो मेरे मुझे नहीं छाछ नहीं करी આજ મેરો પણ તો અમે લોકો 2:30 વાગે નવરા થયા હતા अभी પછી पानी હુઈ. जी है छाछ ના મને લાવે ના नहीं दीदी इस बार મનનો ભાવે તો શું કહેતી હતી હા તો 2:30 વાગે નવરા થઈ તો હવે હું તો 4 વાગે મારે ટ્યુશન માટે તૈયાર થયો તો મને નીંદર પૂરી ન થાય કેમ કે કાલ સવારના 4 વાગ્યાથી લઈને તે અત્યાર સુધીમાં મેં 4 કલાકની નીંદર કરી. हां લાઈફમાં बोर्ड ની परीक्षा લાઈફમાં પહેલી વાર આખી રાત હું જઈ દીધી કે માં શું હતું 10 વાગ્યા સુધી મેં વાંચ્યું પછી 9:30 થયા ને એટલે મેં પપ્પાને કીધું કે મને 12 વાગે ઉઠાડી દીધો અને હુતા 10:30 થઈ ગયા એટલે 10:30 થી 12 દોઢ કલાક પછી 3 વાગે ઉઠી 3 વાગ્યા સુધી મેં વાંચ્યું પછી 3 વાગે વળી મારી મમ્મીને કીધું કે મને પપ્પા ચાય દૂધ લે કેટલું દેખા દૂધ લે કોતરી કેટલી લાવો કોતરી ચાર લેતા હોય તો પછી 3 વાગે ઉઠી ને પછી મેં મમ્મીને કીધું મને તું મને હે ને 4:30 ઉઠાડી દેજે 4:30 મને મન તો જો કે જરાય નહોતું થતું ઉઠવાનું ઉઠાડી હતી પણ લગભગ મેં ભૂઈ ગઈ છે ના શું હું કાંઈ હવે પછી મારે અમારે મને એક રાતું પછી ઉઠી ગઈ 4:30 પછી ડાયરેક્ટ હું ઉઠી કેટલા વાગે ખબર 7 વાગે હા ડાયરેક્ટ હું 7 વાગે ઉઠી 7 થી 8 1 કલાક એટલે આખા દિનમાં મેં 4 કલાકની અંદર કરી એ તો બેટા બોર્ડ ની પરીક્ષા આવે દેવું જોઈએ ને આ કઢાઈ દે મને અત્યારે કેટલી વાર છે બીજી તો વાર અને હવે ડાયરેક્ટ પેપર હે 16 દિવસ પછી શાંતિ શાંતિ ને વાંચવાનું હોય શાંતિ ન હોય ઇંગ્લિશનું પેપર હા અમે ઈ જ પ્રે ઇંગ્લિશમાં તો કરી ઇંગ્લિશમાં બપોરને 100 માં 100 આવશે યસ 100 ઇંગ્લિશ અમે ઈ જ ભગવાનને પ્રે કરી કેમ કે બીએસ અને પી બે હેલું નીકળું એટલે 3 મેઇન સબ્જેક્ટ થયા એટલે 4 એટલે ઇકો બીએસ અકાઉન્ટ અને ઇંગ્લિશ એટલે ચારેમાંથી એક સબ્જેક્ટ બહુ હાર્ડ પેપર નીકળ્યા એમ કહેવાય ને એ કઈ કાઈ ન ના એક પેપર તો નીકળે છે હાર્ડ તો પછી હે ને બીએસ નું તો હેલું ગયું વૈધા વાહે 4 સબ્જેક્ટ એટલે અમે ઈ પ્રાર્થના કરી કે 3 વૈધા કે ઇંગ્લિશ નું હાર્ડ નીકળી જાય કેમ કે ઇંગ્લિશ નું હાર્ડ નીકળી જાય ને તો અમે 50 ઉપર તો લાવી શકો અકાઉન્ટ નું ઇકો આઈડિયા હાર્ડ નીકળશે ને તો પછી તો ભગવાન બીજું કાંઈ નહીં મહેનત કરી હોય તો ગમે એવું હાથ નીકળે નહીં સાચું ને કોમેન્ટમાં કહેજો આપણે મહેનત કરી હોય તો ગમે એવું હાથ નીકળે આપણે બધું વાંચ્યું જોઈએ પછી શું હાથ કે ફાટ શું મહેનત કરવાની અત્યારે 15 દી છે તો 15 દીમાં વાંચી લેવાય ને બધું શું હાથ પડે આપણને આખી બુક એકવાર રટો મારતી શું હાથ પડે તો આપણે ખાલી કેવું છે
તમે બુક જોવો ખાલી. બધા એમ કે ને તો બધાય બારમું હોય આપણે બધા એમ કે ને કે ઘણા લોકો હે ને સાયન્સ વાળા એમ કહેતા છે કોમર્સ આવું હેલું, કોમર્સ આવું હેલું. હાવ ખોટી વાત છે. તમે ખાલી અકાઉન્ટ્સ નો એક સમ તમે જોવો ને એટલે તમને ખબર પડે કોમર્સ કેટલું હેલું. તું એકલી નહીં કરતી. બટ એમ નથી કહેતી હું, કહું બધાય કરવા પડતા. પણ અમુક વાર બધા એમ કહેતા હોય સાયન્સ વાળા કે હે ને કોમર્સ સારું તે કોમર્સ લીધું, કોમર્સ હેલું. સાયન્સમાં આવીને મગજ પોલું થઈ જાય. સાયન્સ એ હાર્ડ જ છે, આપણે એમ નથી કહેતા કે સાયન્સ ઇઝી છે. તો કોમર્સ એ લેવલનું હાર્ડ છે. એટલે અત્યારની જનરેશનમાં અત્યારનું તમે જોવા જાઓ ને તો પહેલાં થોડાક ટાઈમ પહેલાં કેવું હતું બધાય ડૉક્ટર વાહે જ ભાગતા, એટલે બધાય સાયન્સ જ લેતા. એટલે સેરીએ સાયન્સવાળા થઈ ગયા. તો અત્યારે છે ને ફિલ્ડ કોમર્સની છે. તો બધાય કોમર્સ વિચારે છે લેવાનું, કે કોમર્સમાં ઘણી બધી ફિલ્ડ છે, તમે ગમે તે લઈ શકો. કોમર્સમાં તમે ભલે પાસ થયા હોય તો તમને ટીચર તો તમે બની જ જાઓ, તમે પૈસા કમાયા વગરના ન રહી. બટ હાલ કઢાઈ દે ને મને ચા ભાઈ કઢાઈ લેતી આવો. ચલો ચલતે હે. મમ્મી રોટલી નથી ખાવાની. હા પહેલા બંધ કરી વિડીયો કેટલી વાર રહી હોય 4 મિનિટ થઈ, 6 મિનિટ. જો ગાઈસ તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.